નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલા સામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને જોતા દરેક નેતાઓએ શીખ લેવા જેવી છે કે ગમે તેમ બેફામ નિવેદન ન આપવા જોઈએ, પરંતુ આ કિસ્સાથી શીખ લેવાની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા બાદ હવે ધારાસભ્ય અમૃતિયાએ ક્ષત્રિયોના વિરોધને લઈને જાહેરમાં બફાટ કર્યો છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિરોધ કરનારાઓને રતન દુખિયા ગણાવી નવો જ વિવાદ શરૂ કરી નાખ્યો છે। તેમના નિવેદનથી ક્ષત્રિયોમાં રોષ ફેલાયો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કચ્છ મોરબીના ભાજપના ઉમેદવારની યોજાયેલ સભામાં વિરોધ કરાયો હતો। રાજપૂત કરણી સેનાના યુવાનોએ સભામાં આવીને નારેબાજી કરીને વિરોધ કર્યો હતો, જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિરોધ કરનારાઓને રતન દુખિયા કહ્યા હતા। ધારાસભ્યએ રાજપૂત સમાજ આપણી સાથે છે, ખાલી 2-4 રતન દુખિયા છે તે જ વિરોધ કરી રહ્યા છે તેવું નિવેદન આપ્યું હતું। તો બીજી તરફ ધારાસભ્યના નિવેદનનો જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખે કરારો જવાબ આપ્યો છે। એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે। દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન પડે એવી મારી નમ્ર વિનંતી છે। મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે, જેમાં તેમણે ધારાસભ્યને ઉશ્કેરીજનક ભાષાનો ઉપયોગ ન કરો તેવી ટકોર કરી છે। તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાનો કાર્યક્રમ હતો ત્યારે પોલીસે રાંધવા લીધા હતા અને જે વિડીયોમાં પણ જોવા મળ્યું હતું, જે માત્ર 2-4 રતન દુખિયાના લીધે નહીં પરંતુ આખો ક્ષત્રિય સમાજના હિસાબે છે અને જ્યારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે રતન દુખિયા કોણ છે। જેથી કરીને બોલવામાં મર્યાદા રાખો। 18 વર્ણના લોકો ગામે ગામ ક્ષત્રિય સમાજની સાથે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।